અમદાવાદના શાહપુરમાંથી સસ્તી બ્રાન્ડના દારૂને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભેળવવાનું કૌભાંડ ઝડપાયું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સસ્તો દારૂ પાણી અને ફ્લેવરને મિક્સ કરીને બ્રાન્ડેડ દારૂની બોટલોમાં ભરીને વેચવામાં આવતા દારૂનો પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. પીસીબીને બાતમી મળી હતી કે શાહપુર વિસ્તારમાં મોઢાની પોળમાં વિકી ચૌહાણ નામનો શખ્સ સસ્તી વિદેશી દારૂની બોટલોમાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલમાં ભરી તેમાં પાણી તથા ફ્લેવરો મિક્સ કરીને ઊંચા ભાવે દારૂનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી મનદીપ ભાવસાર, કૈલાસ બડવાણા, દેવ પટેલ અને દેવાંગ જાની નામના આરોપીઓને ઝડપી લઈ સ્થળ પર દારૂની સીલબંધ તેમજ ખાલી બોટલો તેમજ બોટલના સ્ટીકર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વર્ષ 1414માં બનેલી ઐતિહાસિક જામા મસ્જિદની એક દિવાલનો ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો. નશાબંધી અને આબકારી વિભાગની ઓફિસ તરફ આવેલી આ દિવાલ તૂટી પડવાથી મોટી હોનારત ટળી હતી, પરંતુ હેરિટેજ ઇમારતને ભારે નુકસાન થયું છે. આ અંગે અગાઉ પણ અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેરિટેજ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. વડોદરા શહેરમાં રોડ રોલર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતના હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં શહેરની કિસ્મત ચોકડી પાસે વરસાદના કારણે રસ્તો ભીનો હોવાથી એક્ટિવા પર સવાર 3 યુવતીઓના રસ્તા પર પટકાઈ હતી. આ જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલો રોડ રોલરનું ટોટિંગ વ્હીલ માહિનબાનુ નામની યુવતી પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવતીઓ ચમત્કારિક રીતે બચાવ થયો હતો. અકસ્માતનો સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે, ત્યારે પોલીસે રોલરના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જય હિન્દ, જય ભારત.